બહાર જેવો સંગ કરે એવું અંતઃકરણ થાય છે. ગુણની જે અંતઃકરણ ગુણાકારે થાય છે એ મૂળ હોય એના આકારે નથી થતું, બહારથી આવે એના આકારે. એકલું બહારલું નથી, પૂર્વ કર્મને અનુસારે હોતે થાય છે, પણ બહારથી વધારે એની ઇફેક્ટ થાય છે. સ્ક્રીન હોય, કોમ્પ્યુટરની સ્ક્રીન હોય તો એમાં ડેટા નાખ્યા હોય એ બધા એમણે પડ્યા હોય, પણ સ્ક્રીન ઉપર તમે જે ફાઇલ આગળ વર્તમાન આમ ક્રિએટ કરતા હો તો ઓલા ડેટા બધા અંદર પડ્યા રહે, એ આવે નહીં. આપણે જે એક્ટિવ હોય એ ફાઇલ સ્ક્રીન ઉપર આવે. એટલે એવું છે, સરાઉન્ડિંગનો અસર હોતે થાય, ક્રિયાની હોતે અસર થાય અને એના પૂર્વકર્મની હોતે અસર થાય. પૂર્વકર્મની અસર કોમ્પ્યુટરમાં તો જેમ હોય એમ, પણ માણસમાં પૂર્વકર્મની અસર મોટે ભાગે ક્રિયાની ગેરહાજરી હોય, સરાઉન્ડિંગની ગેરહાજરી હોય ત્યારે વધારે થાય. નવરો પડે એટલે ઓલા અંદરના ઓલા ઓન થઈ જાય. જો એ ક્યાંક સારી ક્રિયામાં જોડાઈ રહે તો એટલે ઓન થઈ ન શકે, એ દબાઈ રહે. એટલું પ્રત્યક્ષ કર્મનું પ્રાધાન્ય પણ છે. નબળા હોય એના કર્મો હારા, ઓલા પૂર્વ સંસ્કાર નબળા હોય, પણ જો એ સારી ક્રિયામાં, સારા સરાઉન્ડિંગમાં કે સારી સોબતમાં જોડાઈ જાય તો ઓલા નબળા કર્મો એક્ટિવ થઈ શકતા નથી. અને એના આના કર્મો બહુ સારા હોય અને આને સરાઉન્ડિંગ નબળું મળ્યું અને ક્રિયા નબળી કરે તો એના સારા કર્મો એમને એક્ટિવ થઈ નથી શકતા, એમને દબાઈ રહે છે. એટલે વર્તમાન કર્મ અને વર્તમાન સરાઉન્ડિંગ એની ઉપર મહારાજે વધારે ભાર દીધો. અને રિયાલિટી છે, ભાર દીધો એટલે મહારાજનું કહેવાનું એવું કંઈ નહીં. એટલે પોતાના કર્મ ગમે તેવા હોય, ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મુમુક્ષુ હોય તો પણ પામર જેવો થઈ જાય, ઘટી જાય ને પામર થઈ જાય. અને પામર હોય પણ જો એને સારો સંગ મળી ગયો હોય તો એ મુક્ત થઈ જાય. બેયના કર્મો તો બેયના હરખા જ છે. પૂર્વના કર્મ અમુકના મુમુક્ષુના હારા હોય ને, અને ઓલો પામર હોય એના મોળા કર્મો હોય, પણ તો એ પેલો વયો જાય. એટલે વર્તમાનને પ્રાધાન્યતા હોય, ભૂતકાળને પ્રાધાન્યતા એટલી આની કમ્પેરિઝનમાં નહીં. તો એ નવરો થાય એટલે ઓલા આવી જાય. પ્લેટફોર્મ એમ જાણે કે નવરું છે એટલે આવી જાય. એટલા માટે મહારાજે સંતોને કીધું કે ભક્તિમ ભગવતો વિના વ્યર્થ કાલો ન નેતવ્યો, ભક્તિમ ભગવતો વિના. ભગવાનની ભક્તિ વિના, નવધા ભક્તિ વિના એક ક્ષણ પણ નવરી જવા ન દે. તો ઓલા કર્મો એના પૂર્વના નબળા કર્મો હોય એ પ્લેટફોર્મ ઉપર આવી ન શકે, એક્ટિવ ન થઈ શકે. અને નહીં તો નવરાય પડે તો એ જ એક્ટિવ થાય. નવરાયમાં મોટે ભાગે નબળા કર્મ જ હોય છે, સારા કર્મ તો કોકને જ હોય. સારા કર્મો પણ હોઈ શકે, ન હોઈ શકે એવું નહીં. માણા નવરો થઈને શું કરે છે એની ઉપર જ આધાર રહે કે એની પ્રકૃતિ કેવી છે, એનું અંગ શું છે. નવરો હોય, બધા હાજી હાજી કરીને હાથ જોડતા હોય, બાપજી અમને આજ્ઞા કરો, આજ્ઞા કરો. એકાંત હોય ત્યારે એના મૂળ કર્મો હોય એ બધા બહાર દેખાય, એક્ટિવ થાય. એટલે મોટાને માટે હાજી હાજી કરનારા અને નાના માટે નવરાય, બે હરખું થાય. મોટા માણસો હોય એને તો બહુ ઓલું નવરાય, ઓલો હાવ એકાંત તો મળે નહીં, ઓછો મળે. એટલે હાજી હાજી કરનારા મળી જાય તો એને માલિપાથી ઓલા નબળા કર્મ હોય તો નબળા, અને હારા કર્મ હોય તો હારા, એ બહાર આવે ને આ શિષ્યોને આજ્ઞા આપી દે કે તમે આમ કરો. વેવલો વર્ગ ભેળો થાય ત્યારે એવું કે. અને નાના માણસો હોય એને તો કોઈ હાજી હાજી કરનારું તો હોય નહીં,
એટલે ઈ એકલો પડે એટલે ઓલા કર્મ બહાર આવે. એટલે નવરાઈના ટાઈમમાં માણસ શું કરે છે, કોઈ શેડ્યુલનું ફોર્સ ન હોય, કેઝ્યુઅલનો ફોર્સ ન હોય ને, એટલે પછી એને થાય કે હવે તો કાંઈ મારે બધું ઓલું કરવાનું છે તો કરી દો છો, હવે મારે હોબી પેશન બહાર નીકળે. પણ એ બધી પેશન એને પ્રતિષ્ઠા કરવા જેવી ન હોય. હોય તો કરી લેવાની એની, સારી હોય તો. બદલાવ આવે છે, હે અંતઃકરણમાં બદલાવ આવે, રાજસ તામસ પ્રધાનતા ઘટે અને સાત્વિક પ્રધાનતા જેની વધી જાય છે. એને અંતઃકરણમાં એવી દ્રઢતા છે, એના આધારે એવું થાય છે કે બહારના સરાઉન્ડિંગમાં કઈ સમજાણું નહીં મને તમારો પ્રશ્ન. ચેન્જ થાય છે, અંતઃકરણ હે ચેન્જ થાય છે, બદલાવ જે આવે છે હા, એ બહારના સરાઉન્ડિંગથી આવે છે કે એના પોતાના અંતરમાંથી આવે છે? અંતરમાંથી તો એટલી બધી શક્યતા ઓછી છે. જો એ નક્કી કરે તો આવે. એટલા માટે અંતરમાંથી આવે છે એ ગોલને આધારે જ આવે છે. એમ કહેવાય છે કે જે પણ જાજુ સરાઉન્ડિંગના આધારે આવે, ચેન્જ આવે છે. બહાર જે કરે છે હા, એના આધારે માણસને પ્રાપ્તિ નથી થતી, અંદર જે પોતે વિચારે છે અંદર એના આધારે પ્રાપ્તિ થાય છે, એવું કહેવાય છે ને? એવું તો ન કહેવાય. બહાર કરે છે એના આધારે પ્રાપ્તિ નથી થતી, તો બહાર તો કરે છે એના આધારે પ્રાપ્તિ તો કહેવાય જ. પણ ક્યારેક ક્યારેક એને પરાયણે કરવું પડતું હોય તેને આધાર ન થાય. અંતઃકરણ પૂર્વક કરે બહાર તો એના આધારે જ પ્રાપ્તિ થાય ને. અંતઃકરણ પૂર્વક ને ભાવના પૂર્વક કરે તો એ બાહ્ય ક્રિયાને આધારે જ એને પ્રાપ્તિ થાય. પણ ક્યારેક આવી ગયા હોય ને બધાને કરવું પડે, હવને બેલ પડે એટલે આરતીમાં જવું પડે, તો એ આરતીનું બહુ એટલું બધું ફળ ન થાય જો પોતાને માલિપા ગમતું ન હોય તો. માલિપાથી હોતે ગમતું હોય અને પછી ભલે બેલ પડે તો જાય. સવારે બેલ પડે ને ઉઠે અને તરત જ પૂજા કરવાની હોય, એ પૂજા કરવાની એને પરાયણે કરવી જ પડે બધાને, એટલે કરવી પડતી હોય તો એનું એટલું બધું ફળ ન થાય. એને માલિપા ખેંચાણ હોય કે જલ્દી પૂજામાં પોગી જાઓ અને 2 મિનિટ વધારે ઉહાડાય એટલી ઉહાડી લઉં, તો એને ફળ થાય. બાહ્ય ક્રિયાનું જ ફળ થાય, ખાલી આ ઓલું નહીં. બાહ્ય ક્રિયા વિના ભાવના ખાલી ભાવના પાંગળી છે કે મને બહુ ભાવના છે, મને બહુ ભાવના છે, તો બાહ્ય ક્રિયા ન હોય તો એને ભાવના મિનિંગલેસ થઈ જાય. એટલે બાહ્ય ક્રિયાથી થાય પણ ભાવના એ સહિત હોય તો થાય. એટલે નવરો પડે એટલે એની ભાવના તરત જ બહાર આવે. આપણે કાલે વાત કરી હતી ને કે બાળમુકુંદ સ્વામી નવરા થાય એટલે સેવામાંથી ના કામકાજમાંથી પોતાના કેઝ્યુઅલમાં રેગ્યુલર કેઝ્યુઅલમાંથી એટલે એમ પોગી જાય ગુણાતીતાન સ્વામી પાસે. અને સ્વામી તો ત્યારે અખંડ કથાનો ઓલો હતો તો કથા સ્વામીને સંભળાવે, સ્વામી કથા વાર્તા કરે. એટલે એ નવરા પડ્યા ત્યારે એને નવરાઈનો ટાઈમ છે. એટલે એ નવરા પડે એટલે એને વ્યસન થઈ ગયું ગુણાતીતાનંદ સ્વામીને સેવવાનું, એટલે એના ગુણ એમાં આવે. સભા હોય ને ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હોય બધાને આવવાનું ફરજિયાત હોય તો એમાં બહુ આવે કે ન આવે એમ ડાઉટ રહે. કેટલું એને પરાયણે થાય છે ને કેટલું એને ઉમંગથી થાય છે એની ઉપર આધાર રહે. એક દિવસ ઉમંગથી થાય ને એક દિવસ ઢીલું પોચું થાય, એનું કારણ તો ગુણ. ઉમંગથી થાય તેનું ફળ થઈ જાય, ન થાય તે એમ બહુ થાય નહીં કાંઈ, એનું કારણ ગુણ, અંદરના ગુણ. એ ગુણનો કંટ્રોલ છે એ પાછું સરાઉન્ડિંગથી થાય કે પોતાને? એ નિર્ણયથી થાય, ગોલથી થાય. એનો નિર્ણય તો ગોલથી થાય. કારણ કે બહારની ક્રિયા તો એને આવી ગઈ, હવે કાંઈ ખામી રહે છે એ અંતરના નિર્ણયની જ ખામી રહે છે. એટલે જો એને ગોલ કર્યો હોય કે હાલો મારે રાજી કરવા છે ભગવાનને, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, તો એનો બદલાવ આવે. સરાઉન્ડિંગ તો ઉપર સારું જ છે અને અંદરથી જ બદલાવ કરવાની જરૂર છે તો એ આવે.
અહીં દેવાન શબ્દથી વેદ માન્ય વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને એટલે સૂર્ય 5 જો વિભાગ કરે, ગીતામાં 3 વિભાગ કરે. સંક્ષિપ્ત, વિસ્તાર. સંક્ષિપ્તથી એનો કર્યું છે એટલે 3 વિભાગ. 3 વિભાગ. અને એનોથી હજી સંક્ષિપ્ત કરે તો 2, દૈવી ને આસુરી. તો દૈવી. એનાથી સંક્ષિપ્ત કરે તો કે એકાંતિક, બીજું કઈ. અને કા ભખડ. એટલે આ સંક્ષિપ્ત અને વિસ્તાર એનું એનાલિટિક પોતાની પાસે હોવું જોઈએ. એનાલિસિસ પોતાની પાસે હોય. પહેલા એનાલિસિસ, પછી એસેસમેન્ટ, પછી સેલ્ફ કંટ્રોલ. એનાલિસિસ કર્યા વિના સેલ્ફ કંટ્રોલ કેવી રીતે કરી શકે? પોતાનું એનાલિસિસ જ ન કરે તો સેલ્ફ કંટ્રોલ ન થઈ શકે. આમાં તો એને મોડિફાઈડ કરવું છે, ફાઈ કરવું છે થોડુંક. એટલે આમાંથી વાળીને આમાંથી લઈ જવો છે. એટલે પહેલાં તો એને પૃથક્કરણ કરવું જોઈએ કે આ બધું શું કહેવાય. આમ કરે તો હું, આમ કરે તો હું. પછી એસેસમેન્ટ કરે કે ભાઈ ના ના આ બરાબર કહેવાય, આ એટલું આમ ને એટલું આમ, એવું એસેસમેન્ટ કરે. પછી સેલ્ફ કંટ્રોલ કરે. અહીં દેવાન શબ્દથી વેદ માન્ય વિષ્ણુ એટલે એકાંતિક થી માંડી અને આસુરી સુધી આ બધા ગુણોના ભેદ છે. ગુણ, ક્રિયા, ભાવના એ બધાનો ભેદ છે. કંટ્રોલ કરતા જાય એનું સંક્ષિપ્ત કરતા જાય એટલે એકાંતિક છે કે નહીં એટલું જ ફેર પડે. એમાંથી પછી વધારે વિસ્તાર કરે તો દૈવી ને આસુરી. એનાથી વધારે વિસ્તાર કરે તો ત્રિગુણ. એનાથી વધારે વિસ્તાર કરે તો નિર્ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ ને આસુરી. વધારે આસુરીથી વધારે કાંઈ નહીં અને નિર્ગુણથી વધારે કાંઈ નહીં.